કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છે કે દીક્ષા એપ ડાઉનલોડ કેવી રીતે કરવી અને ત્યારબાદ એની અંદર લોગિન કેવી રીતે કરવું. તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈશું. પ્લે સ્ટોરમાં ગયા બાદ ત્યાં લખીશું દીક્ષા એપ. આ રહી અહીંયા મેં ઇન્સ્ટોલ કરી દીધી છે. તમારે અહીંયા ઇન્સ્ટોલનો વિકલ્પ હશે, એના પર ક્લિક કરવું એટલે ઇન્સ્ટોલ થશે. થોડો સમય લેશે અને ત્યાર પછી આપણે એને ઓપન કરીશું. ઓપન કર્યા બાદ લોગિન પેજ આવશે. જો આપણું અગાઉથી રજિસ્ટ્રેશન થયું છે તો ડાયરેક્ટ મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરી શકો છો, અથવા જો ના થયું હોય તો નીચે વિકલ્પ છે ડોન્ટ હેવ એન એકાઉન્ટ, ત્યાં રજિસ્ટર હિયર એના પર ક્લિક કરીશું. ત્યાં ક્લિક કરીશું એટલે આપણને એક ફોર્મ જોવા મળશે, જ્યાં તમારી વિગતો ભરી દેશો. મિડલ નેમ, લાસ્ટ નેમ, બર્થ ડેટ, તમારી જે હોય તે. રોલ ખાસ અગત્યનું અહીંયા છે કે તમે વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીઓ પર ક્લિક કરશો. વિદ્યાર્થી પર ક્લિક કરશો, સ્ટુડન્ટ, અને ત્યારબાદ જે વિગત તમને લાગુ પડે છે એ તમામ વિગત, તમારા મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ હોય તો ઓટીપી આવશે. ઓટીપી નાખ્યા બાદ વેરીફાઈ કરશો. વેરીફાઈ થઈ જાય એટલે તમે અહીંયા યુઝર નેમ અને પાસવર્ડ ઉમેરી દેશો. ખાસ ધ્યાન રાખજો, આ યુઝર નેમ ને પાસવર્ડ તમારે યાદ રાખવાના છે, એટલા માટે ધ્યાન રાખશો. એગ્રી કરશો અને કન્ટિન્યુ કરશો. એ કરશો એટલે તમારો આઈડી ને પાસવર્ડ બની જશે. એટલે કે આ રીતે લોગિન સ્ક્રીન જોવા મળશે. ત્યાં તમે તમારો મોબાઈલ નંબર નાખી શકો છો. ત્યારબાદ તમે જે પાસવર્ડ લીધો હોય તે અહીંયા એન્ટર કરો. ત્યાર પછી લોગિન કરશો. આ રીતે પોર્ટલ દેખાશે. ત્યાં જઈને તમારે પ્રોફાઇલ સેટ કરવાની છે. ઉપયોગકર્તા મારું ગ્રુપ ડિજિટલ જે તમારે ધોરણને લગતા હશે તે તમામ વિગતો તમને અહીંયા જોવા મળશે. સાથે સાથે એટલું જ નહીં, બીજા કોર્સો પણ અહીંયા અવેલેબલ છે જે સરકાર દ્વારા તમને આપવામાં આવ્યા છે, તેમની ચકાસણી કરી શકો છો. તો આ રીતે તમારે પોર્ટલ પર લોગિન કરવાનું રહેશે. થેન્ક યુ.